ટાટા કહી દે. હેમાંશુભાઈ મામન ટાટા કહી દે. ટાટા ટાટા નહીં કહેવાનું કે ટાટા કહી તો આજે હેમાંશુભાઈ અમારા વિડીયોમાં છે ભાઈ. હેમાંશુભાઈ ઝૂમ કેમ નથી થતા? જાઓ જા ઝૂમ કેમ નથી થતા? ઝૂમ કેમ નથી થતા? હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે લોકો બધા મજામાં છો ને ખૂબ સરસ છો ને તમારે શ્રાવણ મહિનો પતી ગયો છે ને ખૂબ એન્જોય કર્યો બધાએ. ગણપતિ દાદાનું વિસર્જન પણ થઈ ગયું છે અને હવે આપણે રહ્યા છે ખાસ નવરાત્રિની અંદર. અને આજે છે અમારા એક પરમ મિત્ર શિવમ ચિરાગભાઈનો બર્થડે અને એમનો જન્મદિવસ હતો અને આજે કંઈક થોડીક સેવા કરી આફ્ટરનૂન કે આપણે લોકો હંમેશા સેવામાં થોડા કામમાં આવતા રહેતા હોઈશું. તો જો અત્યારે જમવા માટેનું જો શેડ્યુલ છે અત્યારે ભાઈ તૈયાર કરી નાખ્યું છે. તો એ બનાવવાનું શું છે તો મને આઈડિયા નથી, બનશે પછી ખબર પડશે. પછી કે બને ત્યાં સુધી બાળકોને જમાડવાના છે. એટલે કહેવાય ને બાળક ભગવાનનું રૂપ હોય છે. બાળકને જમાડો ને તો ભગવાનને જમાડે એવું જ આવે છે. ભગવાન પાસે જવાની બધું તમને ખબર છે. જે બાળક આશીર્વાદ આપે છે ને એ જ આપણા માટે ભગવાન રૂપી આશીર્વાદ છે. તો આપણે એ સેવામાં બધા સહભાગી બનીએ, બધા જેવી રીતે બને એટલી સેવા કરીએ બાળકોને, કે જે જમવાનું છે તો બધા બને એટલી સેવા કરો. ખાસ અત્યારે શિવાંગભાઈ અને ચિરાગભાઈ આવે છે તો એમની રહે છે, બટ મેં કીધું લાવ આપણે ક્લિપ લઈએ. ચલો જો મિત્રો, મિની ઉત્તપમ બનવાનું ચાલુ થઈ ગયું છે. કારણ કે મેં પહેલી વખત જોયા છે, મેં ક્યારેય ખાધા નથી આવું વધારે પડતું, કારણ કે ગામડામાં જ રહેલું છું એટલે આવું નથી ક્યારેય જમેલું. તો આજે આપણે બાળકોને આ જમાડવાનું છે. તો જોશો તો ભાઈ ગૌતમભાઈ બહુ મસ્ત રેસીપી બનાવે છે. આમ તો અમને એમના છોકરો છે જે ફ્રી ટાઈમમાં એમની સાથે આમ તો સ્ટડી કરે છે, બટ ફ્રી ટાઈમમાં કહેવાય ને ટેલેન્ટ તો હોય જ તે આપણી પાસે બધા પાસે. જો બહુ સરસ કામ છે. અને આપણે પાસે શિવમભાઈના ભાઈ છે, મિત્ર ભાંડિયા જ રહે છે. એમની સ્કૂલ બતાવવા માટે આવેલા હતા. બધા બાળકો અત્યારે રિસેસનો ટાઈમ નથી એટલે બધા ક્લાસમાં છે, બધા પોતપોતાના ક્લાસમાં. અને આજે સ્કૂલને ચાલુ થઈ હમણાં સમથિંગ 3 કે 4 દિવસ જ થયા છે એટલે બધું થોડુંક આમ તેમ છે. એટલે અત્યારે મને શું કહેવાય ઉત્તપમ બનાવવામાં થોડોક મોકો મળ્યો છે, બાળકોને જમાડવા માટેનો થોડોક સાચા પણ આપણે વાત કહી દો કે ગૌતમભાઈનો શો આવે છે ગાંધીબાગે, જ્યાં ઇડલી, મેદુવડા, પછી આ ઉત્તપમ એવી મસ્ત વેરાયટી અને બહુ ટેસ્ટી વસ્તુ બનાવે છે. મિત્રો ખાસ તમે બધા લોકો એક વખત ત્યાં જજો. મન થઈ ગયું છે ને આપણે છે પ્રિન્સિપલ સાહેબ છે, બહુ સરસ કામગીરી છે. બાળકોને બહુ સારી પ્રેરણાથી હંમેશા બાળકોના ભવિષ્ય માટે છે ને શિક્ષક તો બાળકના ભવિષ્ય માટે જ વિચારતો હોય છે હંમેશા. એટલે જો મસ્ત જમવાનું છે, સાહેબે કીધું કાંઈ વાંધો નહીં. આજે જમવાનું સ્કૂલનું થોડું કામકાજ ચાલુ છે એટલે થોડુંક તમને એવું લાગશે, કારણ કે બહુ મોટું ગ્રાઉન્ડ પણ છે બધું બને ત્યારે. પ્રિન્સિપલ સાહેબ તમે કાંઈ કહો. જી, તમે જે બાળકો માટે આ સરસ મજાનું જમવા જેવી વસ્તુની અવનવી વેરાયટીઓ ખવડાવો છો. બાળકો એટલે આપણે બધા ધર્મની અંદર માનીએ છીએ બાળકો એટલે ભગવાનનો અવતાર છે. ખરેખર ભગવાન તમને ચોક્કસ સાહેબ ખવડાવો છો એને તમારી મનોકામના સંપૂર્ણ સારી તમામ મનોકામના પૂર્ણ કરે અને ભગવાન તમારા સુખ સમૃદ્ધિમાં વધારો કરે. બસ જો સાહેબે એટલામાં ઘણું બધું કહી દીધું છે. કહેવાય કે જીવનમાં ઘણું બધું આપણે કમાઈએ છીએ, ઘણું બધું કરીએ છીએ, પણ કાંઈ ભેગું કાંઈ લઈને જવાના નથી. તો બાળકો માટે કહેવાય ને બાળક તો ભગવાનનું રૂપ કહેવાય છે. બાળકને જમાડો અને ભગવાનને જમાડે એ જ બંને સમાન છે, બરોબર. એટલે બધા લોકો બને એટલી સેવા કરો. એવું નથી કહેતો કે કરો જ થી, પણ જો કાંઈ ભેગું નથી લઈ જવાનું તો કમાણીનો 10% ભાગ જો સેવામાં વાપરીએ ને તો મને એટલી ખબર છે કે તમે દુનિયાના સૌથી અમીર માણસ હશો, બરોબર. બાકી પરિસ્થિતિ બધાની ખરાબ જ હોય છે અને પરિસ્થિતિમાંથી બધા બહાર જ નીકળતા હોય છે. પણ જે ગરીબો માટે અને બાળકો માટે અને બેજુબાન માટે, ખાસ તો બેજુબાન, માણસ પાસે તો બોલવાની ક્ષમતા છે, માગીને પણ ખાશે, પણ બેજુબાન માગી નથી શકતો. એટલે ખાસ એના માટે બધા લોકો જોઈજો. તો બહુ જાજુ બધું નથી કેવું, આજે બધા બાળકો સાથે ખૂબ મજા કરવાની છે. બાળકોને પહેલાં જમાડીએ ત્યારે મળીએ આપણે બધા વિડીયોમાં. ચાલો
તે કેમ ન લીધું? નથી ખાવું? આપું ને. જો આપણે નાના હતા ને ત્યારે આવી જ રીતે મોજ મસ્તી કરતા, આવી જ રીતે બધા જમતા. બાળપણ તો બહુ યાદ આવે, બધાને ખબર જ છે, કેમ કે ભગવાનનું રૂપ કહેવાય બાળક. જો બધા લોકો જમવા બેઠા છે, નાના નાના ભૂલકાઓ છે બધા. જો અને બાળ મંદિરથી લઈને અહીંયા સુધીનું ઘડતર થયું છે અને બહુ મસ્ત સ્કૂલ બનાવી છે, સરસ સ્કૂલ છે, નવી સ્કૂલ છે. મજા આવે ને સ્કૂલમાં ભણવાનું? તો વાંધો નહીં, ભણવાનું છે. તો બધા નાના નાના ભૂલકાઓ. બેનને લીધું નહીં ને તે કાંઈ લેવું, પાછું લઈ આવી દો નહીં. જો પ્રિન્સિપલ સાહેબ આવી ગયા, થોડા કામમાં હતા એટલે. બાળકો બધા જમવા બેઠા છે, બધા બાળકો બહુ સરસ. જો બધા આવી રીતે નાનપણમાં ભણતા ત્યારે આવી જ રીતે બધું જમતા, કેમ કે આ ભોજન આ રીતે કે ભોજન ન હશે 5 સ્ટાર હોટલ ન, બરોબર? આ તો રોનક જ અલગ છે, મોજ જ અલગ છે. અને આ બાળપણ બધાને આ જોઈએ ને એટલે તરત બાળપણ યાદ આવી જાય. કઈ જોયે તો કેજો. જોયે છે? આવો ગુંદી ગાંઠી આપો ભાઈને. તો ઓલા ભાઈને ગુંદી ગાંઠિયા જોવે છે, બધાને ગુંદી ગાંઠિયા જોવે. ચાલો ઉત્તપમ ના ખાવો કોઈને? હવે જે ખાવું હોય તમારે, જે ખાવું હોય મળશે. આ છોકરાને ઉત્તપમ ખાવું છે? એ ભાઈ અહીંયા આપજો. એ પ્રભુ અહીંયા આપો, આ બાજુ આપો બાળકોને. ત્યાંથી લઈ આવો, આ બાજુ લઈ લે, આ બાજુ લઈ અહીંયા બધે આપો બાળકોને. ગાંઠિયાનું શાક લાવ્યો છે. અમે ટિફિન લઈને ન જતા, અમે લોકો અમે દાળ ઢોકળી બહુ ખાધી હતા. મજા આવે ને? મને આપી જમવાનું? આપીશ કે મને જમવા દઈશ ને? જો આ બધા ટિફિન લઈને આવેલા છે બાળકો ઘરેથી. ખાવું તો જોવે, કેમ? ખાવું તો જોવે ને. જો આ ભાઈ કે જો ખાવું જોઈએ, ખાધા વગર મજા ન આવે. અમારા શિવમભાઈના ભાઈ છે અને આજે જેનો બર્થડે છે, જેના તો ફાઇનલી બધા બાળકો જમી લીધા છે. બહુ મસ્ત ઉત્તપમ બનાવ્યા હતા ગૌતમભાઈએ. તો કામ પણ પૂરું થઈ ગયું છે, થોડુંક કામ બચ્યું છે તો પૂરું કરી નાખીએ. જસ્ટ કે આઈ થિંક કે બહુ મસ્ત મજા આવી બાળકો સાથે જમીન આનંદ થયો. અને હંમેશા થોડો તમે પણ આવી રીતે સહકાર આપતા રહેજો, બધા સાથ સહકાર આપતા રહેજો. તમારી વચ્ચે કંઈ જાજા નથી, બસ ખાલી એક સબસ્ક્રાઈબ અને એક ફોલો અને એક શેર, અને ખાસ બની શકે તો કમેન્ટ કરજો. અને ખાસ તમે પણ કોઈ જગ્યાએ તમે અને એક વાત કહી દો, આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે બધા માટે, કે તમારો જન્મદિવસ હોય, કોઈ તમે જે ખોટી જગ્યાએ તમારું અમુક જગ્યાએ તમે ખોટી રીતે પૈસા વેડફાઈ જાય છે, તે પૈસા કંઈક સેવાના ભાગમાં વાપરીએ તો બહુ સારું છે. કે આજે કેમ કે બર્થડેના પણ કોઈ બી વ્યક્તિને એવું હોય તો કહેજો અમને, બરોબર? અમે લોકો તમારી સાથે સહભાગી બનશું તમારા સેવાના કામમાં અને થોડું ઘણું સેવાના કામમાં. તો ભાઈબંધે બહુ મદદ કરી અમારી પીરસવામાં. અને ભાઈ શિવમભાઈનો એ લોકો ન પહોંચી શક્યા, આપણે શિવમભાઈને લોકો, તો પછી અમે લોકોએ બધાએ અમારી રીતે કામકાજ પૂરું બાળકોને જમાડી દીધા છે. અને ભાઈ એમની સાહેબના ભાઈ છે, મોટા ભાઈ છે. મોટા ભાઈ છો ને તમે? શિવમભાઈથી મોટા ભાઈ છે. બહુ શિવમભાઈનું પણ બહુ સરસ કામ છે, ચિરાગભાઈનું પણ ખૂબ સરસ કામ છે. હું તો એમની સાથે સેવાના કામમાં સહભાગી બનું છું, એટલે બસ બધા આવી રીતે સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો. તો ભગવાન થોડાક સેવાના ભાગમાં સહભાગી થયા છે. અને આજે એમનો ખાસ તો એમનો જન્મદિવસ છે, તો ચિરાગભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તો બધા બાળકો ચિરાગભાઈ સાથે બર્થડે વિશ કરે છે. જો આ બાળકોનો પ્રેમ છે અને આ પ્રેમ ક્યાંય જાતો નથી. અરે પગે નો હોય, અરે મારા દીકરા પગે નો હોય. દીકરા ચિરાગભાઈ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ લાંબુ જીવો. મહાદેવ તમને આવી જ રીતે બાળકોને બધાની સેવા કરવાની શક્તિ આપે હંમેશા. અને અમારા માટે તો ખાસ કે તમે અમારી સાથે અમારી ફ્રેન્ડશિપ અને અમારા ફ્રેન્ડશિપના માધ્યમથી અમારી સાથે સેવાના માધ્યમમાં જોડાના, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે નતા પહોંચી શક્યા, બસ બાળકોનો બહુ ખૂબ સારો પ્રેમ છે. મજા આવી ને બાળકો જમવાની? બધાને, બધા બાળકોને મજા જમાવી. તો દોસ્તો આજે આપણે ચિરાગભાઈ આવી ગયા છે, તો ચાલો મળીએ. અત્યારે કામકાજ વધી જશે. અને ચિરાગભાઈ થેન્ક યુ સો મચ. અને હું માનું છું ને ત્યાં સુધી દુનિયાનો સૌથી સારામાં સારો જન્મદિવસ હોય ને તો આ છે. ચિરાગભાઈ તમારું શું કેવું છે ભાઈ? હા, અને સારામાં સારો બર્થડે હોય ને 5 સ્ટારમાં મનાવવાની જરૂર નથી, બસ આની સાથે મનાવો ને તો તમારો જન્મદિવસ
સક્સેસ થઈ જાય બરોબર. મારું માનવું તો એવું છે ચિરાગભાઈ, બરોબર ને? તો ચાલો મળીએ આપણે નવા વિડીયોની સાથે. તો ચિરાગભાઈને આપણે કઈ ઉપાધિ નથી રાખતા. ચિરાગભાઈ અને બાળકોનો જે પ્રેમ છે ને આપણે બધા જોઈએ છીએ, અને ખાસ આવો પ્રેમ તો ભાગ્યશાળીને જ મળે છે. બાળકોનો પ્રેમ હોય છે, બરોબર ને? મજા આવે ને તમને સાહેબ? બહુ મજા આવે ને? મને તો કોઈ ઓળખતા જ નહીં હોય ને. ઓળખો? નહીં ઓળખતા હોય, ઓળખી જઈશું ટૂંક સમયમાં ઓળખી જઈશું. જૂના અને જાણીતા. તો જો નવી સ્કૂલનું ઇમારત બની ગયું છે અને મસ્તનો પ્રેમ છે. તો બધા આવી જાઓ, હાલો. વાહ. તો બાળકો તમે જોઈ શકો છો, કેટલા બધા બાળકો. જો બધા બાળકોનો સાહેબ, બધા બાળકોનો જો ભાઈ અમારા ચિરાગભાઈ ને બધા બાળકોનો પ્રેમ છે. આવો પ્રેમ તો ભાગ્યશાળીને જ મળે, તમને બધાને ખબર છે. ચિરાગભાઈ કેટલો આનંદ થાય છે તમે કહો. તમે જોઈ શકો છો. જો બસ આ આનંદ તમે જોઈ શકો છો. તો આ બધો શું કહેવાય, શબ્દોથી નથી કહી શકાય એમ, બરોબર. બધા બાળકો છે, જો તમે જોઈ શકો છો, બધા બાળકો. ફોટો લઈ લો તમે, બરોબર. અને ખાસ કે આજે બધા બાળકો સાથે બહુ મજા આવી. આપણે ફરી વખત મળીએ, ફરી વખત આપણે એક આપણા નવા બ્લોગની અંદર બીજા વિડીયો સાથે, બીજા સેવાના કામથી. લોકેશન તમને મળી જશે નવા વિડીયો સાથે. તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ખાસ. અને બધા આવી રીતે પ્રેમ અને સાથ સહકાર આપતા રહો, સપોર્ટ આપતા રહો. મજા આવે ને બાળકો જમવાની? હા, જો પેલા છોકરા કે બહુ મજા આવી બાળકોને જમવાની, ઉત્તપમ ખાવાની બહુ એટલે બહુ મજા આવી છે. તો બધા લોકો આવી જ રીતે બાળકોને, ખાસ બાળકો ભણીને ખૂબ આગળ વધે, પોતાના મા બાપના સપના પૂરે કરે, બધા પાસે અપેક્ષા રહેશે. બધા બાળકો જમીને ડીશો ધોઈને વહી ગયા છે. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. મહાદેવ.